સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. આજે ભાઈ બીજ છે, તો બધા મિત્રોને ભાઈ બીજની ઢેર સારી શુભકામનાઓ. અને આજે હું જાઉં છું માધવપુર દરિયે નાહવાનું બહુ માહિતમ હોય છે, એટલે આજે જવાનું છે માધવપુર. અને જેટલો બને ત્યાં સુધી આજે વિડીયો થોડોક મોડો અપલોડ થશે, કેમ કે અત્યારે વાગી ગયા છે 4:15 અને અત્યારે હું પૂગી અને થોડોક વિડીયો બનાવી એટલે થોડુંક મોડું થાય. અને માધવપુર ત્યાં દરિયાનો બધો નજારો વિડીયોમાં ઉતારી અને ઘણા બધા માણસો પણ હશે અહીંયા, અને રસ્તાનો વ્યૂ પણ બતાવીશ તમને. અને રસ્તામાંથી એક મિત્રને પણ લેવાનો છે, તો બધો જ વિડીયો હું ઉતારી અને થોડોક મોડો સાંજે અપલોડ કરી. બને ત્યાં સુધી જેટલું પણ વહેલું થાય એટલું ટ્રાય કરી. અને કાલે જે ગયો તો ત્યાં રાતના થોડુંક મોડું થયું હતું, એમાં જો આજે ચશ્મા લીધા હે ને કાલ તો હે ને બહુ ઓલા જીવાય તો આંખોમાં પડતા હતા, તો આજ તો જો ચશ્મા લઈ લીધા અને પહેરી લીધા. અને તો ચાલો હવે આપણે જઈએ માધવપુર, અને હું રસ્તાનો તમને વ્યૂ બતાવીશ. અને એક મિત્રને પણ લેવાનો છે, તો ચાલો આગળ જોશું આપણે. સીતારામ મિત્રો, તો ફાઇનલી આપણે મિત્રને તો બેહાડી લીધો, અને આ મિત્ર છે. શું નામ છે ભાઈ તમારું? હીરાભાઈ નામ છે. અને આપણે ક્યાં જવાનું છે ભાઈ? આપણે માધવપુર જવું છે દરિયે. અને દરિયો છે એ હટી જાય છે આમ થોડો, હવે જોઈએ આપણે કેટલો ઘટે. તો હું ને હીરો ભાઈ જઈએ અને તમને રસ્તાનો વ્યૂ પણ બતાવશે. તો હવે જો આપણે મધેર સાઈડ જઈએ, મધેર સુધર ગયા અને ત્યાંથી સીધો પોરબંદર વાળો હાઈવે આવી જાય. તો ચાલો હું રસ્તાનો વ્યૂ થોડોક બતાવવું પડશે, થોડોક હું હાઈવે ઉપરનો વ્યૂ બતાવું. આવો છે રસ્તો. આ જે આગળ ગામ આવે છે એ ગામ આવ્યું છે મંડેર, અને મંડેર પછી આવી છે સિંગરિયું, અને પછી આવશે સીધો હાઈવે, અને ત્યાંથી સીધો દરિયો આવી જાય બધે. તો ચાલો હું છે ને હવે થોડોક સિંગરિયા ઉગી જાવ ને એ પછી હું બતાવીશ તમને. તો આપણે તો ક્યાં ઉગી ગયા છે?
આમ આમ હાથ ફેરવી નાખ આમ આમ લઈ ના સેટો સારું ચાલો મિત્રો હવે હે ને આપણે દરિયે જઈને હું તમને બતાવી કેમ કે વિડીયો પાછો લાંબો થઈ જાય ચાલો દરિયા મૂકી જાવ પછી વિડીયો બનાવો હેલો દોસ્તો તો ફાઇનલી જો આપણે દરિયા પૂરી ગયા તો ચાલો હું તમને દરિયાનો વ્યૂ બતાવું અને થોડોક અવાજ મારો કદાચ ઓછો આવતો કેમ કે અહીંયા માહોલ જ કઈક એવો છે તો ચાલો હું તમને બતાવું વ્યૂ દરિયાનો તો ચાલો આપણે નજીક જઈએ આવી જઈએ મિત્રો જો એટલો દરિયો હટ્યો હે નહીતર જો અહીંયા હું ઉભો ને ત્યાં સુધી હોય એટલો હટી ગયો કેવો લાગ્યો મિત્રો બહુ ટ્રાફિક છે હો જો નાના નાના છોકરા પણ નાય
3 થી 4 કિલોમીટર દરિયા ઉપર માણસો બધા હે ને નાય છે. અને હોળી પણ જો ઘણી છે, ઝૂમ કરીને બતાવું. આ લોકો બધા ઊંડા નાય જો, આ બધા ઓલા ભાઈ તો સેટ વાહ હોતી છે. તો અહીંયા છે મિત્રો મેળો, અને ઉપર જે હે અહીંયા હાઈવે આવી ગયો, અને આ નીચે હે દરિયો હે. પોલીસ વાળા જાય ઘોડા લઈને રખડે છે. તો મિત્રો વ્યૂ કેવો લાગ્યો એ જરાક જણાવજો. રોનક કઈક ઓર જ છે, જો તમને બતાવું. જો આ એ હાંકવાનું છે, અને અહીંયા જો ઓલા હાંઢિયા પણ છે. આવા એ ઘણા છે, એને જેને પણ બેહવું હોય બેહી શકે. હું અત્યારે જાય રોડ ઉપર છે, આ રોડ આવી ગયો. અને આવો વ્યૂ છે. જો ઓલું પાછું આવે, જો આવે. બેહવાની બહુ ઓર મજા હો. જો આ પાછું આવ્યું, નાના છોકરા હાકે. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો નજારો અને આજનો વિડીયો? અને બીજની બધાને શુભકામના. તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. જો હું ને હીરો બે અહીંયા ઉભા, અને પાછળ દેખાય છે હાઈવે આવી ગયો. અને જો આમ હોળીઓ ઘણી બધી છે, ચાલો હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ હોળીઓ છે ને ઘણી બધી છે. જો આ બધી ઘણી બધી છે, પબ્લિક આજ બહુ છે. જો આ બધું
4 થી 5 કિલોમીટર સુધી છે ને માણસ છે. જો ઓલું પાછું આવે, જો આવે શૂટ આવે, નાનો છોકરો આગળ. જો અહીંયા હાંટિયા હે, હાંટિયામાં તમે બેહી શકો, અને ઓલું ગયું એમાંય તમે બેહી શકો. આપણે તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ, અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી. વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ને બધાને ભાઈ બીજની શુભકામના. તો ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.